હરિરાય વાઘ મુક્તાવલી. કાલે આપણે જોયું કે મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં કહે છે કે બ્રહ્મ સંબંધથી બધા દોષ દૂર થાય. હવે આગળ માટે બ્રહ્મ સંબંધ થયા પછી કોઈ પણ સમય નહીં. સેવકનો ધર્મ એ જ છે કે પોતાના સ્વામીની આજ્ઞાથી પોતાના સ્વામીના ઉપયોગમાં આવી ગયા પછી જે કાંઈ મળી જાય તે જ ઉપયોગમાં લેવું જોઈએ. પ્રભુને ધરાવ્યા સિવાય કાંઈ લેવાય નહીં. અમે એવા વૈષ્ણવ જોવા, નવી સાડી આવે ને સિંહાસન પર પાથરી દે, ઠાકોરજીને થોડી વાર બિરાજાવે, પ્રસાદી કરી દે. નવા વાસણ આવે, હવે પ્રભુમાં આટલા તપેલા તો આવે ને, તો ઠાકોરજીને દૂધ ગરમ હોય ને એ તપેલામાં નાખી દે, ઠંડુ થાય ને એટલે તપેલીનો વિનિયોગ થઈ ગયો. એટલે બધી વસ્તુ સમર્પિત કરવાની, પછી જ આપણે ઉપયોગમાં લેવાની. એવી જ રીતે પ્રભુને સમર્પ્યા પછી પ્રસાદી અન્ન લેવું. અસમજ પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધની ભાવનાનો નાશ થાય. અત્યારે અસમર્પિત ઘણા બધા, આપણે કોઈ એમાંથી બાકાત નથી, પણ જઈને ના લેવું. અમુક વાર ના છૂટકે અમેરિકા ગયા કે કાંઈ એવો પ્રોબ્લેમ આવ્યો, બાકી ધૈર્યા વિના લેવાય નહીં. અસમર્પિત પદાર્થનું જો ભક્ષણ કરવામાં આવે તો બ્રહ્મ સંબંધની ભાવનાનો નાશ થાય. પ્રભુને જે વસ્તુ ન સમર્પાયેલી હોય તે વસ્તુ બ્રહ્મ સંબંધ વિનાની ગણાય. પોતાને બ્રહ્મ સંબંધ થયો છે અને પોતે બ્રહ્મ સંબંધ વિનાની વસ્તુને ઉપયોગમાં લે તો બ્રહ્મ સંબંધની જે ભાવના છે કે હું દોષથી રહિત થયો છું એ ભાવનાનો નાશ. હવે આપણે બ્રહ્મ સંબંધ લઈએ એટલે દોષ વિનાના થઈ જાય. હવે તમે ધરાવ્યા વિનાનું લ્યો તો એ તો દોષવાળું છે, તો દોષવાળું ખાઈએ તો આપણે દોષવાળા થઈ જઈએ, એટલે બ્રહ્મ સંબંધની ભાવના જતી રહી. આજે કોઈએ લસણવાળી ચમચો આપણે જમીએ શાકમાં નાખી દીધો. હવે આપણે કોઈ દી જિંદગીમાં લસણ ડુંગળી ચાખ્યા ન હોય, હવે આપણને પીરસે સેજ આપણે વાસ આવે એટલે આપણે કહીએ કે આમાં લસણ નાખ્યું લાગે. હા, હે ચમચો બદલાઈ ગયો ઈલાબેન, પણ હવે બદલાઈ ગયો, આમાં લસણ આવી ગયું એટલે અમારા કામનું નહીં. એમ આપણે બ્રહ્મ સંબંધી જીવ છીએ. ઘણા વૈષ્ણવ જુઓ તમે, વૈષ્ણવના ઘરે નો લે. તો મેં પૂછ્યું, એ કે બેન પ્યોર વૈષ્ણવ પણ એના વર નથી, એના વર બીજા ધર્મમાં માને, તો કમાઈને કોણ લાવે છે? એટલે એ નથી લેતા. ઘણા આવા ઊંડાઈ હોય, ઘણા આપણા જેવા હોય કે બેન વૈષ્ણવ છે ને કાંઈ વાંધો નહીં, હાલો. આ મારા ગુંડો બહુ છે. મતલબ કે દોષવાળો એ જીવ થાય, માટે સર્વથા કોઈ પણ સમયે અસમર્પિત અન્ન લેવું નહીં. અત્યારે સૌથી મોટું કોઈ દૂષણ હોય તો અન્યાશ્રય અને અસમર્પિત, અને એક વંચકો, ચારે બાજુ વંચકો ફરે. હમણાં એક જણ મને મળ્યું, એ કે ઇલાબેન રાજભોગ કરાવીએ તો કેટલા નંગ આપે? મેં કીધું મને તો હું કયો, મને અડધી સમજણ ન પડી. ખરેખર બેઠી છે એટલે હું મેં તો કયા નંગની વાત કરો છો? આપણે તો ઓલા હીરાના નંગને એ જ મગજમાં હોય. મેં તમે શેની વાત કરો? એ કહેવા મંદિરમાં ધંધો થઈ ગયો. મેં તો પણ મને કાંઈ ખબર જ નથી, તમે શું કહો છો? એ કે અમે રાજભોગ કરાવ્યો ને તો અમને એ કે 4 નંગ આપ્યા, અને અમારા ઉપરવાળાએ કરાવ્યો હતો ને તો એને 8 આપ્યા હતા. તો મારે જાણવું છે. પેલું તો મેં કીધું હું કોઈ રાજભોગ કરાવતી નથી એટલે મને કોઈ નંગની ખબર નથી. બીજું, તમે રાજભોગ કેમ કરાવ્યો હતો? એ કે અમારે ઘરે ઓચિંતાના 6 મહેમાન આવી ગયા ને વહુ નોકરી કરે બેંકમાં, તો પછી એમ થયું એટલે સવારે રાજભોગ નોંધાવી દીધો, 6 જણે આરામથી ખાઈ લીધો, પણ નંગ ઓછા પડ્યા. મેં કીધું હા યાર, હોટલમાં ઓલો ઓર્ડર આપવા જેવું છે. મેં તો મારા વાલા મને અત્યારમાં આવો ટાઈમે નથી અને મને આ નંગની ખબર ન હોય. ખબર હોય પણ તમે જવાબ ન દેવો. મેં તો પછી એની આ ચર્ચા કરવાનો મતલબ નહોતો. એટલે અત્યારે તો પહેલાં તો ગુરુ ઘરે કણકો આપે ને તો એ મને બરાબર યાદ છે, ભેટ પધરાવ્યા વિના
એ ગુરુ ઘરનો કણ કોઈ ન લેવાય આપણે. હવે અત્યારે તો નંગ ગણે. હમણાં એક જગ્યાએ કે એલાબેન અમે 200 વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો. અમે બહુ સારું કર્યું મારવાલા, પણ હવે ન્યોછાવર વધી ગઈ છે. મેં શું કયો છો? મન કે પેલા 175 હતા, હવે 250 થઈ ગયા. મેં ધંધો શરૂ તમે કર્યો, તમે 200 વૈષ્ણવ પ્રસાદ લેવડાવ્યો, તમે જ કીધું ભાવ નક્કી કરી દો. ભાવ નક્કી થાય ત્યાં ભાવ વયો જાય. આમાં પડાય નહીં. આ વ્યર્થ વાણી વિલાસ છે. સુબોધિનીજીનું પાન. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્રૌપદીના 5 પુત્રોની હત્યા અસ્વસ્થામાં દ્વારા થઈ, અને એની પાછળ અર્જુને જે પ્રતિજ્ઞા લીધી અને દોડ્યા અને પ્રાણની રક્ષા કરવા માટે થઈને અસ્વસ્થામાં શું કરે છે એનું વિવરણ હવે. યદા શરણમાત્માનમૈક્ષત શ્રાંતવાજીનમ અસ્ત્રમ બ્રહ્મશિરો મેને આત્મત્રાણમ વિતાત્મ અથો યસ્પૃશ્ય સલિલમ સંદદે તત્સમાહિત અજાન તૃપસંહારમ પ્રાણકૃચ્છ ઉપસ્થિતે. અર્થ: બ્રાહ્મણ પુત્ર અસ્વસ્થામાએ જાણ્યું કે પોતાના પ્રાણની રક્ષા કરવાનો કોઈ ઉપાય નથી, અને રથને જોડાયેલા ઘોડા હવે થાકી ગયા છે. બહુ દોડાવ્યા, હવે આગળ જવાશે નહીં. આપણી 10 ઇન્દ્રિયો છે ને એ ઘોડાઓ છે, અને આપણું શરીર છે રથ છે. એ ઇન્દ્રિયો ભોગવીને થાકી જાય ને ત્યારે હારીએ છે, ત્યારે ભગવાનના શરણે જાય છે. ત્યાં સુધી તો ઘોડા દોડાવીએ છે. યુવાન લોકો એમ કે હજી વાર છે પુષ્ટ કરાવવાને, પછી બધું શરીર ઠેકાણે થઈ જાય. ઓલું ભાંગું તૂટું વાસણ હોય ને ગુજરીમાં જાય. કોઈ નો હાચવે એટલે હવે અમારે સેવા કરવી છે. હવે તમને તમારી જાત પણ સાચવે એમ નથી. તમે પ્રભુની સેવામાં શું આનંદ કરશો? શું પ્રભુને સુખ આપશો? તો ભક્તિ તો યુવાનીમાં થાય એવી ઘડપણમાં થાય નહીં. એથી વધુ નાસી જવાય એમ નથી. ત્યારે બ્રહ્માસ્ત્ર જ પોતાનું રક્ષણ કરી શકશે એમ માન્યું, એટલે જલનું આચમન કરી બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું. કોને? અશ્વત્થામાએ. બ્રહ્માસ્ત્ર પાછું વાળવાનું એને જ્ઞાન. એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું, અશ્વત્થામાને પાછું વાળતા નહોતું આવડતું, એટલે ક્યારેય ઉપયોગ નહોતો કરતો. પણ હવે પ્રાણ આવી ગયા કંઠે, એટલે હવે એને એમ થયું કે કાંઈ વાંધો નહીં, મને બાંચવું હોય તો મારે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. બ્રહ્માસ્ત્ર પાછું વળવાનું એને જ્ઞાન નહોતું, છતાં પ્રાણ સંકટમાં આવ્યા હોવાથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. સુબોધિની. ત્યારે અસ્વસ્થામાં એ પોતાનું રક્ષણ કરે એવા સ્થાનની શોધ કરી, પણ એ ભગવત વિમુખ થઈને જઈ. તમે ભગવત વિમુખ થઈ જાવ ને એટલે તમે કોઈ હંગરે નહીં. આજે વિભીષણ લંકામાં હતા ને ત્યાં સુધી રાવણને કોઈ વાળ વાંકો ન કરી શક્યું. વિદુરજી હતા ને ત્યાં સુધી દુર્યોધન આવો દુષ્ટ હતો તોય ન કરી શક્યો. તો આપણા ઘરમાં ઘણાય એવા ભગવદીય વૈષ્ણવ હોય કે હોય ત્યાં સુધી આપણી ચિંતા ન હોય. એ જાય પછી ખબર પડે. ત્યારે અસ્વસ્થામાં પોતાનું રક્ષણ કરે એવા સ્થાનની શોધ કરી, પણ એ ભગવદ વિખમુખ થઈને જાતો હતો, એટલે મહાદેવજી વગેરે પણ એના રક્ષક થયા નહીં. કોઈ ચોરી કરીને આવે, હવે આપણો દીકરો હોય, એનો સાળો હોય, આપણો દીકરો એને આશ્રય આપે તો આપણે શું કહી, ભાઈ આ રેવા દેવો. એના લીધે પોલીસ આપણા ઘરે છાપો મારશે અને છાપામાં નામ આવશે. તો મહાદેવજી આની રક્ષા કરી નહીં. કોની? અસ્વસ્થામાં. અશરણમ ન વિદ્યતે શરણમ યસ્યસે. જેને કોઈનું શરણ મળ્યું નહીં. શ્રાંત વાજીનમ શ્રાંતા. વાજીનો અશ્ય, જેના રથના ઘોડાઓ થાકી ગયા હતા એવા.
આમ ક્યાંય રક્ષણ મળે તેમ નથી. અને રથના ઘોડા થાકી ગયા એટલે આગળ જવાય એમ નથી. હવે માત્ર બ્રહ્માશ્રય જ મારું આશ્રય છે કે રક્ષા થશે એમ અશ્વત્થામાએ વિચાર્યું. બ્રહ્માસ્ત્ર બે પ્રકારના, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધ્યાત્મિક બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી શકાય એવું છે, જ્યારે આધિદૈવિક બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી શકાતું નથી. અને બંને બ્રહ્માસ્ત્ર મંત્રોમાં સુપ્રતિષ્ઠિત છે, મંત્રોથી ચલાવી શકાય છે. દ્રોણાચાર્યએ અશ્વત્થામાને બંને પ્રકારના બ્રહ્માસ્ત્ર આપ્યા હતા, પણ એને પાછા વાળવાનું બતાવ્યું નહોતું. અશ્વત્થામાએ જાણ્યું કે શરીર હશે તો જ પ્રાણને બચાવી શકાશે. પોતાને બ્રહ્માસ્ત્ર પાછું વાળવાનું જ્ઞાન ન હોવા છતાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાની ઈચ્છા કરી, કારણ કે બ્રાહ્મણ પુત્ર હોવાથી એણે લાંબો વિચાર કર્યો નહીં. આગળ મત્યા વાણિયા, પાછળ મત્યા બ્રહ્મ. વાણિયો હોય ને કેટલો વિચાર કરે, બ્રાહ્મણ લાંબુ, વાણિયો લાંબુ વિચારે. અહીંયા કે છે બ્રાહ્મણ હતો તો લાંબુ વિચાર્યું નહીં, કારણ કે બ્રાહ્મણ પુત્ર હોવાથી એણે લાંબો વિચાર કર્યો નહીં. પછી નાસવાનું છોડી દઈ યુદ્ધ કરવા તૈયાર થયો અને જલનું આચમન કર્યું. સાવધાન થઈને દેવતાઓની સન્નિધિ પોતામાં થવા માટે જલનો સ્પર્શ કરી બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રને પાછું વાળવાનું જ્ઞાન ન હોય તો એનાથી લોકનો નાશ થાય એવું મોટું પાપ થશે એ જાણતો હતો, છતાં એણે છોડ્યું. બ્રહ્માસ્ત્ર પાછું વાળતા ન આવડે તો આખી દુનિયાનો નાશ થઈ જાય. પાછું ન આવે ત્યાં સુધી તો એનું કામ કરવાનું જ છે. પોતાનું શરીર બચાવવા માટે એણે દુનિયાનો વિચાર કર્યો નહીં. આમ છતાં પ્રાણ સંકટમાં હોય ત્યારે સંકટ દૂર કરવા અયોગ્ય કામ પણ કરવું જોઈએ એવી બુદ્ધિથી બ્રહ્માસ્ત્ર છોડ્યું. તેથી જે થયું તે હવે કહે છે. તત પ્રાદુર્ભૂતેજ પ્રચંડ સર્વોદિશમ પ્રાણાહમ વેક્ષ વિષ્ણુ જિષ્ણુરુવાચ. અર્થ, તે બ્રહ્મા સર્વ દિશામાં ઉગ્ર તેજ રૂપે પ્રગટ થયું. પ્રાણને નાશ કરનાર તે તેજને જોઈને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું. સુબોધીને મૂળ શ્લોકમાં પ્રચંડ પદ મૂક્યો છે. એનો અર્થ એ છે કે પ્રતિકાર ન થઈ શકે તેવો વાક્યનો સમૂહ. તથા પ્રચંડ તેજ સર્વતોષો દિશમ પ્રાદુર્ભૂત સર્વદોષિતમ, એટલે બધી દિશાઓમાંથી આ બ્રહ્માસ્ત્ર અર્જુનની આસપાસ બધી દિશાઓમાંથી પ્રગટ થયું. પાછું વાળતા નથી આવડતું, હવે ચારે બાજુથી અર્જુનને ઘેર્યું. એટલે પ્રાણોને નષ્ટ કરનારા તેજ અશ્વત્થામાએ ફેંકેલા બ્રહ્માસ્ત્રનો છે એમ અર્જુને જાણ્યું નહીં, પણ દેવયોગે પ્રાણોનો નાશ કરનાર કોઈ બીજું જ ઉત્પન્ન થયું છે એમ જાણી તેને દૂર કરવા માટે, એનું સ્વરૂપ જાણવા માટે ભગવાનને પ્રશ્ન પૂછવા સ્તુતિ કરી. અર્જુન કેવો નસીબદાર, મૂંઝાય એટલે પ્રભુને પૂછે. સારથી એ પ્રભુ એને એક પણ છોડે નહીં. એટલે આટલું બ્રહ્માસ્ત્ર આવ્યું, પોતે જાણતો હોવા છતાંય ઓળખી ના શક્યો. પૂછ્યું કોને? પ્રભુને. અર્જુન લડતો તો એટલી વાર જ સારથી તરીકે ઠાકોરજી હતા. આપણે કેવા નસીબદાર છીએ કે જ્યારથી પ્રભુ પુષ્ટ થઈને આપણા ઘરે પધારે અને લીલામાં જઈએ હાથ પકડીને લઈ જાય ત્યાં સુધી ઠાકોરજી આપણને છોડે નહીં. અર્જુન તો પૂછે છે. આપણા પુષ્ટિ પુરુષોત્તમને તો આપણે પૂછવું નથી પડતું. એ જેવી આપણા મોઢા ઉપર એક બી રેખા ચિંતાની જુએ, આપણા કરતા એ ચિંતા દૂર કરવામાં પહેલેથી જ તૈયાર હોય. પણ એટલી શ્રદ્ધા હોવી જોઈએ. તમે મૂર્તિ માનો તો એ કાંઈ નથી, તમે પુષ્ટિ પુરુષોત્તમ માનો તો એ સર્વસ્વ છે. ભગવાન કૃષ્ણને વિષ્ણુ કયા, કારણ કે આપ સર્વવ્યાપક હોવાથી સર્વત્ર રક્ષક છે અથવા બધાના પાલક છે. અર્જુનને જિષ્ણુ એટલા માટે કહ્યો કે જે તે જય પ્રાપ્ત કરનાર. ઠાકોરજીને વિષ્ણુ કયા, અર્જુનને શું કહ્યું? જિષ્ણુ. જિષ્ણુ એટલે બધામાં જય એનો મળે, બધામાં એ જીતે, કારણ એનો સારથી ઠાકોરજી છે. જેનો સારથી ઠાકોરજી હોય ને
એને હારવાનો ડર ક્યારેય રાખવો નહીં, પણ જીતીએ ત્યાં સુધી ધીરજ રાખવી પડે. એટલે જ વલ્લભે ષોડશ ગ્રંથમાં વિવેક ધૈર્ય આશ્રય નામનો ગ્રંથ ભણાવ્યો કે વિવેક હશે તો ધીરજ આવશે, ધીરજ હશે તો આશ્રય સિદ્ધ થવાનો જ છે. જે છે એ બધું આપણા ઉપર છે. આ તેજનું સ્વરૂપ જાણે તો પ્રતિકાર કરવા સમર્થ છે. મૂળ શ્લોકમાં આશ્ચર્ય વાત છે. એ બતાવે છે કે આવા પ્રચંડ તેજને જોઈ અર્જુનને મૂર્છા આવી જવી જોઈતી હતી, પણ તેના બદલે ડર્યા વિના તે ભગવાનની સ્તુતિ કરે તે આશ્ચર્યની વાત છે. ડર લાગે એવું જીવનમાં થાય, પણ ડર ન લાગે એનો મતલબ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણને પૂર્ણ વિશ્વાસ છે. આજે તમે કોઈ પર વિશ્વાસ મૂકો, કેટરિંગ વાળાને કહી દો મારી દીકરીના લગ્નમાં 3 દિવસ તારે આ મેનુ પ્રમાણે આ કરવાનો છે, ઓલો કે 1 લાખે તમે એડવાન્સ આપી દો, તો એનો મેનેજર કે ના ના આપણી ઓળખાણમાં ચિંતા કરવાની, સાહેબ કામ જોજો. હવે તમે કેટરિંગ વાળા ઉપર વિશ્વાસ મૂકો, હવે તમને પાછળથી આવીને ગણાય કે ઘરે કર્યું હતું, આને કીધું હોત તો આટલું સસ્તું પડે, તમે શું કહો? ના ભાઈ અમે ઓળખીએ છીએ ત્યાં સુધી અમે બરાબર કર્યું છે. આપણે કેટરિંગ વાળા ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે 3 દિવસ બધું બરાબર કરશે, પણ આ દુનિયા બનાવનાર ઉપર વિશ્વાસ રાખતા નથી. પ્લેનમાં બેસીએ ત્યારે પાયલોટ કોણ છે એ ખબર નથી, કઈ જ્ઞાતિ છે, કઈ ઉંમર છે, કેવો છે, એનું નામ શું છે, સર મસ્તીથી ફોન કરી દે દીકરા દિલ્હી ઉતરીને સીધા અમે મથુરા જવાના છે, તો અમને એ રીતે ગાડી કરી દે, અમે આટલા વાગે ઉતરશું. કેવો વિશ્વાસ કે આ લઈ જ જવાનો છે. ઉબર કરીએ તો ડ્રાઈવરને ન ઓળખીએ તો વિશ્વાસ કાલુપુર, પણ આ બધું જેણે બનાવ્યું છે એના ઉપર વિશ્વાસ કરતા નથી. એટલે શ્વાસે શ્વાસે નિશ્વાસ પડે જ. જો એકવાર એના ઉપર વિશ્વાસ કરી લીધો તો ક્યારેય નિશ્વાસ પડે નહીં. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. श्री वल्लभ चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरू. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को तेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के
મેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.